ગુડ મોર્નિંગ, જય માતાજી. એકે ફેમિલી વ્લોગમાં તમારું સ્વાગત છે. તો મિત્રો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. વાગવામાં 9:10 થઈ છે. નાયા નહીં, કારણ કે નાયા વગર ખેતરમાં આવ્યા છીએ. ખેતરમાં આપણે પાળીઓ બાંધવાની છે કપાસની. તો હું ને બા 2 જણા ખેતરમાં આવ્યા છીએ. તો ગાઈસ પાળીઓ નાખવાની, તો પાળીઓ ચડાવી દઈએ આપણે. પાળીઓ ચડાવવા માટે આવ્યા છીએ. પેલી બાજુ પા બેઠા છીએ. બેઠા અહીંયા આપણે પાળીઓ ચડાવવાની છે ખેતરમાં. નહીં આ રીતે ભરવાનું. 2 પાવડા લાવી દીધા છે. 2 જણા બાંધીએ. તો ફાઇનલી મિત્રો આપણે એક ખેતરની પાળીઓ બંધાઈ રહી છે, જોઈ લો. પાઠા બાંધવાના હતા તો બાંધી દઈ. અને આ બાજુ પા બેઠા આપણે પેલી બાજુ નાખતા પાળીઓ, એ બાજુ પાઠા ચડાવી દીધા છે. આ બાજુ આપણે પાઠા ચડાવી દીધા પાએ કમ્પ્લીટ. તો હવે આપણે ઘેર જઈએ છીએ, નાહી ધોઈને જઈએ નોકરી, પછી મળીએ. સુમિત કે બાર મંદિર જવાનું. ચાપી લીધો કમ્પ્લીટ રેડી. તો પી લીધો પાછો કેવો ચાય કિશોરા નહીં મળે ચાટા. પાવાનો જ નહીં. ચા પાણી કરવા માટે થઈ ગયા છીએ. આ બાજુ આપણે સુમિત્યાએ ચા પીધો હતો અને પીસુએ ચા નહોતો પીધો. અને આ બાજુ શિવાની મમ્મી, આ બાજુ બેઠા બેઠા સુમલો મારા વિડીયો જોવે છે. શું આપણે વિડીયો જોઈ પડી? સુમો આવ્યો સુમો આવ્યા જો વિડીયો બેઠા બેઠા જુઓ. બેઠા 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 જુઓ. ઈ વાટકો ના મેલા ચોર મચામાં ફળો તો કેટલી મેલા લાઈ જેવી કેટલી ગરમ ના મેકા કેટલી ના મેકા ગરમ હો પેલા કણ મેકી હવે એક કણ મેકી બેટા બેટા વિડિયો જોઈ છે અને ચા પી જાય. એટલે એ તો નહીં રે બેટા. કોણ મિલ જોયા એ મુઠી સ્વાળું આવો હા બસ જો બેટા બેટા જો હું હારું ભાઈ ચો હો તું. ઓ મિત્રો જમવા માટે ઘરે આવી ગયા છીએ. આ બાજુ આપણે દાળ ને ભાત બનાવ્યા છે. ઉકા પાન થઈ ગયો. જોજ્યા કરી રે ભાત તો ઉકા ફંડ જેવા ના હોય. દેખાય છે કે દાળ વેડી એટલે અસલ થઈ ગઈ. આવા દેખાય છે, જોઈ લે પહેલથી બતાવજો. ભાત કે ભાત તો કાં જેવા હોય જીરા રાઈસ વાળા બનાયા. જીરા રાઈસ વાળા ભાત. જીરા રાઈસ બીજું કર્યું શાક સબ્જી બધું. સબ્જી મત નહીં. કેમ શાક જ કોઈ લીધું નથી. દાળ ભાત પૂરી પાસ્તા બનાયા. પાસ્તા તો નહીં. આવું બધું પાસ્તા બાસ્તા આપણને ના પાસ્તા બનાયા, શીરો બનાવ્યો. શીરો નો ભાવ. મગનું ખાવું શીરો મગનું ખાવું શાક મગનું મગનું દાળ ભાત હારા લાવો તો હા તેમ પી લેતા નહીં ખાવા દો. સુવાની મમ્મીને તો ફરવા જઈ હિચો દઉં બકાત બેઠો સોય જતો તમે જઈએ વળી ચો જવાના હા લઈ જો જઈએ શું તો જવું નાવા જવું તો કાં જવું પાર્કમાં જવાનું છે. વોટર પાર્કમાં ના જવું. નહીં જવાનું. બાઇક લઈ વોટર પાર્કમાં જવું. ભાઈ આપણે નાવા જવું. હા નાવા જવું તળાવમાં. તૈયાર જ છે. તળાવમાં નાતા આવડે ને તળાવમાં નાવા જવું.
આપણે જો હાજા માદે કુંડી ભરત કાકાની કુંડી હું ભરીને ના આવું કરણ ને આવી એટલે એ વોટર પાર્ક વોટર પાર્ક આપણો વોટર પાર્ક એરિયો દેશી વોટર પાર્ક શું આવી પાછા એને શું કીધું શું બોલ્યો સમજે ના પડે શું કીધું લે શું કીધું કે અમતા જગ્યાએ શું બોલ્યો શું બોલ્યો કે શું બોલ્યો પેલા એમ કે હવે કુલર ચાલુ કરીને ઘડી વાર આરામ કરવો છો પાણી વેરવાનું કુલરમાં. વેડેલું નહીં કુલરમાં પાણી હશે કુલરમાં પાણી તો વેડેલું હશે હા નહીં વેરવાનું હોય. ગાઈસ બપોર થઈ ગયો ગરમ ગરમ લૂપ થયા કહો એટલે શેરડીનો રસ પીવાનો વિચાર છે તો આ બાજુ આપણે જમોજી બે જણા શેરડીનો રસ પીએ જમોજી કે હું પાવું તો હોલા તમે પાતા હોય તો વળી આપણે રસ પી લઈએ હવે ગરમીનું ઠંડુ પીવું જરૂરી છે. હા એ આપણે આ ચાનો થેલો મૂકવા માટે ભેમાજી વળતો ગયા તો હું રહ પાવું થોડી વળો રહ પી લઈએ શું કહું ભેમાજી હા તો પીવું પણ ઠંડુ કરવું પડે. તારા તારે એટલું જીવું આવે ગરમી બહુ પડે લૂ રસ પીવો પડે એને રસ પીવા માટે બેહાઈએ રસ પીને જાઉં આપણે આપણી ઓફિસે શું કહેવું ઓફિસે તો શું આપણે હા મિત્રો વાગવામાં 2 ને 20 થઈ ગરમીનું બરાબરની લૂપ આવે તો આપણે રસ પીવા માટે બેઠા હતા તો અહીંયા રસ પીવા માટે બેઠા છીએ તો આ બાજુ હું અને જમોજી હાય ગાઈસ. તો ગરમીનો રસ પીવા પીવાની માટે બહુ મજા બેઠા છીએ. અને રસ્તા ગરમીનો રસ પીવાની બહુ મજા આવે. એમાં શેરડીનો હોય ને તો સારું ગરમીનો રહ તો પીવો જ પડે ને ભાઈ રહ પીતા વગર મજા નહીં યાર રહ ના પીએ તો હમણાં ઓગળી જઈએ આપણે હમણાં અને શરીર માટે બહુ સારું. સારા ગરમી સખત પડે ગઈ તો તે રસ્તા રસ પીવા માટે બેઠાઈએ તો રસ પીને પછી આપણે જઈએ આપણી ઓફિસે ઓકે ઓકે માજી કોડ હા તો પછી જઈશું શું આપણે ઓફિસે. રસ પીવો પડે કે ના પીવો પડે રસ આવી ગયો. રસ આવી ગયો છે તો રસ પી લઈએ અને આ છે આપણા ગન્નુ રાજા મમ્મીનું નામ જ ગન્નુ રાજા છે અરે આ થોડા ટેન્શનમાં હોય ને ટેન્શનમાં એટલે આ 2 જણા થઈને લડાઈ આ 2 જણા રમાજી ટેન્શનમાં હોય ટેન્શનમાં એટલે એકબીજા 2 જણા લડી પાહા જબર લડી યાર 2 તો જણા એટલે તારે રપી લઈએ શું કહું ટેન્શન હોય એટલે 2 જણા લડો કે નહીં લડતા શું બે મંગાવો તો ફાઇનલી મિત્રો 7:10 થઈ છે ને આપણે નોકરીથી ઘરે આવી ગયા અને આ બાજુ આપણે મમ્મીને બેઠા છીએ અને આજે જવાનું છે આપણે મમ્માના ઘરે કારણ કે આપણે માતાજીનું બેસાડવાનું શું એટલે જવાનું છે માતાજીનું કામકાજ છે એટલે આપણે જવાનું છે મમ્માના ઘરે તો હું ને મમ્મી 2 જણા જઈએ છીએ મમ્માના ઘરે તો જમણવાર આપણા મમ્માના ઘરે છે જમવાનું કે છે હા, ફુગ્ગો ને કેળું ને બધું લઈ આવજે હો. કાને વાના. સ્વીડન એ કેમ થા? હું લાવવાનું ભાઈ કેળા ને ફુગ્ગો. કેળા બહુ ભાવે અને કેળા બહુ ભાવે. કેળા ભૂગા બહુ ભાવે ચોકન આઈસ્ક્રીમ ચી આઈસ્ક્રીમ હા દુકાનવાળી આઈસ્ક્રીમ ના ખવાય શરદી થઈ જાય તાણ થઈ તા. હા, આરું જેવી થઈ ગઈ હતી. તાણ આરું શરદી થઈ ગઈ હતી ખબર હમણાં તું તાણ એ તો બધું એક જ ચકવાન ખવા ગઈ. આઈસ્ક્રીમ ખાવ તો ડૉક્ટર ઇન્જેક્શન આલ દે આઈસ્ક્રીમ ન ખાવ શું કર્યું આ injection આલે? તને વયા આલે તો તને વયા ના આલે. વયા આલે. તો ગાઈસ રેડી થઈ ગયા છીએ હવે કરું છું મામાના ઘરે જવા માટે અને આ બાજુ આપણે મમ્મી
મમ્મી અડ્યા હે મમ્મી અડ્યા ચમ અમે એકલો નહીં આટલો ચો એકલા લઈ જાઓ મને પાહી જેઠાલાલ ને હે બધા ઘેર તો હોય તો ખરા આખું આવડું મોટું બાજુમાં ઘર છે ભાભી ને હે એ તો હી એ તો મને ખબર હે પણ તમારા આવું તમે હાલો તા લઈ જાઓ મને એડા બધું બેસી જાઓ આ બાજુ મમ્મી રેડી થઈ ગઈ મમ્મીને હું પેલા ભાઈ જૂના કપડાં લઈ લઈ જાવ તો કે સાઈડ લઈને પહેરવા છો અત્યારે ચોખાને ફૂંસરામાં કશું લેવું નહીં એટલે લઈ લેગી બાપને પહેરવા છો તો લાવશે એટલે લઈ જાય હે અહીંથામાં આવીને લઈ જાય પહેરવા છો તો જૂના કપડાં ખાશે છે નતા પડે કપડાં કાઢ્યા બહીને બાપડે તો લઈ અત્યારે લાવ લઈ જવાય ને હેડ. બધું એ તો મેકવું પડે કાઢી એ તો કાઢીને તો ચો નીકળ્યા તો પછી એ જ પડે આણ તો હતું ખોલે ત્યાં આવું આ કને હાલ આ તો ગીતાભાઈ ને નતા લાયા તમે આરે તને આ પડ્યા ને પણ બધા પેલા લઈ લેગી ચિયા તો કોઈ તો પહેરવાનો કુંભર નહીં પહેરા નહીં પહેર ના પાડતી હતી. કઈ ના લાપા બનાવવા નવા છે નહીં પહેરવા યાર પેલો ભાવ આપણે લઈ હેડવા દે હો તમે ઉતરતા તો જઈએ અમે તું ભાઈ રેડી બટેકા નતો લેવું બટાકા લેવા લઈ લો તારા વળગાળાનો ભાઈ કોઈ નહીં હું લઈ દે પકડી બી આવી જવાનું તારા ખાસ નતો લાવ અહીંયા આવી તો આરતી તો થઈ ગઈ પેલો આપશે તો આપણે હેડ અહીંયા છે. મેં તો લઈ જા આપશે